નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશ પટેલે કલેક્ટર કચેરી ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, મેયર ગીતાબેન મકવાણા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં માંજલપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સતીશભાઈ પટેલે કલેક્ટર કચેરી ખાતે ચૂંટણી અધિકારી દર્શન શાહ સમક્ષ ફોર્મ જમા કરાવ્યું હતું। આમ વડોદરા માંજલપુર વિધાનસભાના ઉમેદવાર સતીશભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલ સાહેબ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે તથા ત્યાર પછી કાર્યકર્તાની મોટી જંગી સભાને સંબોધન પછી આજે અમે અહીંયા કલેક્ટર ઓફિસે મારું નામાંકન ભરવા મારા વડીલ જીતુભાઈ, જગદીશભાઈ વગેરે હાજર રહ્યા અને મને ખૂબ આનંદ થયો। અમારા પ્રદેશના મહાનુભાવોની વચ્ચે આજે મેં ફોર્મ ભર્યું છે। શું કહો છો, આજે પ્રદેશ અધ્યક્ષે બે જવાબદારીઓ નવી આપી છે, શિવજી કી સવારી અને ખજૂર પહોંચાડવાની। ઉપર ભોલેનાથના આશીર્વાદ હંમેશા છે અને જે ભોલેનાથે નક્કી કર્યું હોય એમાં કોઈ રૂકાવટ આવતી નથી। એના ટાઈમ પ્રમાણે થતું જ છે, થવાનું છે। અને ઉપર સ્વર્ગીય યોગેશ કાકાના જે કાર્યક્રમ છે એના ચીલે ચાલે છે। થેન્ક યુ। 145 માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી સતીશભાઈ ગોવિંદભાઈ પટેલ એમનું નામાંકન ફોર્મ ભરવામાં આવ્યું છે, જેમાં અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબ, પૂર્વ શહેર અધ્યક્ષ સુરત શહેરના શ્રી નીતિનભાઈ ભજીયાવાલાજી, સાંસદ શ્રી ડૉક્ટર હેમાંગભાઈ, મેયર શ્રીમતી ગીતાબેન, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર રહ્યા જેવા શ્રી જીતુભાઈ સુખડિયાજી, બધા સાથે મળીને આજે એમનું નામાંકન ફોર્મ સબમિટ કર્યું છે। આગામી સમયમાં માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં ભારે વોટિંગ થાય, ભારે માત્રામાં એ પ્રકારના પ્રયત્નો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને કરશે। અને જેવી રીતે સ્વર્ગસ્થ યોગેશ કાકાએ છેલ્લા 8 વખતથી આ સીટ પર જીતતા આવતા માંજલપુર વિધાનસભા બન્યા પછી પણ સતત સારા એવા માર્જિનથી જીતતા આવતા હતા। એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી મહેનત કરીને સારા માર્જિનથી આ સીટ જીતાય એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે। Subscribe now and press the bell icon. Never miss an update.